સ્પર્ધાત્મક પરીક્ષા માટે બંધારણના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે? A 3000, B 10,000, C 15,000, D 5,000. પ્રશ્નનો સાચો જવાબ છે C 15,000. પ્રશ્ન 2. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે? A અનુસૂચિ 9, B અનુસૂચિ 6, C અનુસૂચિ 11, D અનુસૂચિ 12. પ્રશ્નનો સાચો જવાબ છે C અનુસૂચિ 11. પ્રશ્ન 3. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? A 9, B 11, C 7, D 5. પ્રશ્નનો સાચો જવાબ છે C 7. પ્રશ્ન 4. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? A ડોક્ટર આંબેડકર, B જવાહરલાલ નહેરુ, C રાજગોપાલાચારી, D તે સમયના એડવોકેટ જનરલ. પ્રશ્નનો સાચો જવાબ છે B જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 5. પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો રાખવામાં આવ્યા છે? A 23, B 19, C 29, D 16. પ્રશ્નનો સાચો જવાબ છે C 29. પ્રશ્ન 6. બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા? A 5, B 6, C 7, D 8. પ્રશ્નનો સાચો જવાબ છે C 7. પ્રશ્ન 7. કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ છે તે પ્રદેશ? A દિલ્હી, B પોંડિચેરી, C લક્ષદ્વીપ, D દીવ. પ્રશ્નનો સાચો જવાબ છે A દિલ્હી. પ્રશ્ન 8. બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોને શીરે છે? A સંરક્ષણ પ્રધાન, B વડાપ્રધાન, C રાષ્ટ્રપતિ, D સર્વોચ્ચ અદાલત. પ્રશ્નનો સાચો જવાબ છે D સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 9. પંચાયતોને લગતો 73મો બંધારણીય સુધારો ભાગ 9 કયા વર્ષમાં થયો હતો? A 1961, B 1991, C 1993, D 2003. પ્રશ્નનો સાચો જવાબ છે C 1993. પ્રશ્ન 10. ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ કલમ હેઠળ અપાયેલ છે? A 72, B 123, C 143, D 352. પ્રશ્નનો સાચો જવાબ છે B 123. તમારા માટે પ્રશ્ન. ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? A 20, B 25, C 22, D 23. તમારો આન્સર કોમેન્ટ કરો. આવા જીકેના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.